જીવન ભારરૂપ નહીં જીવવાનું, ભાવરૂપ જ. અને ક્યાંય વ્યથા થાય ને તો મૂંઝાવાનું નહીં. તારી લીલા. માનો કે કોઈ ભરી ભરીને ગાળો દે છે, જેને આપણે મતલબ નથી. મને ચોંટી ગઈ, મને લાગી ગઈ. હવે સામે હું એવી ગાળો બોલું તો મારા મા બાપના સંસ્કાર, મારી સંસ્કૃતિ, મારી પરંપરા, મારી વૈષ્ણવતા, મારા ગુરુ બધાય લાજે. ફટરે ભૂંડા, તમને આવું શીખવાડ્યું છે. અમે નાના હતા એટલે અમને એવું જ શીખવાડ્યું છે. અમે જે ડેલીમાં રહેતા ને, ભાટિયા ને ડેલીમાં ભાડે, એમાં 3 ભાડવા હતા. પછી અમે આ રસિયા બાવન બંગલામાં રહેવા ગયા, મહારાષ્ટ્ર નિવાસમાં. 2ની દિવાલ એક જ. તો ત્યાં આ બાજુ શાંતા માસી હતા ને, એ નાગર બ્રાહ્મણના. આ બાજુ કુસુમ માસી હતા ને, એ બ્રાહ્મણ. હવે શાંતા માસીને તો કેવી ટેવ, અમારે રોજ વલોણું થાય અને માખણ ઉતરે એટલે રોજ ઘી થાય. એટલે અમને બધાએ કીધું, મારી બાને, એ કે આ વખતે અમને દેજો હોય કે. એટલે ઘરમાં ઠાકોરજીનું લઈ લઈને વધે એટલું વેચી દઈએ, કારણ કે એટલું બધું દૂધ આવતું હતું. અમારી હોટેલ હતી. હવે એમને એવો વેમ ગયો કે અમે ઘી કરીએ છીએ એમાં ડાલડા ઘી નાખીએ છીએ. એટલે બહારથી હું ડોલચું લઈને આવી. ડોલચામાં કાંઠિયાવાડમાં એવો ઢીલો ગોળ આવે ડબ્બાનો. એ તમે ત્યારે પ્લાસ્ટિક નહોતું, એટલે કાગળમાં લઈ આવો ને એટલે કાગળ ફાટી જાય ને લાળ પડે એવી રીતે ઓલો ગોળ, આપણે ખબર છે ડબ્બાનો ગોળ. આજની તારીખમાં હું તો રાજકોટ જાઉં તો લઈ આવું. મને ઠાકોરજીને ધરાવો એ ભાવે ને, એની કુલર સરસ થાય ને, એની સુખડી સરસ થાય, અને એની પૂરણપોળી તો તમે જુઓ અફલાતુન થાય. આપણે કરીએ છીએ. એટલે એ બહાર બેઠા હતા, અમારા આમ 2 ઓટલા હતા, તમે જોયો તો. મને કે શું લાવી? મેં તો કાંઈ નહીં, હું થોડીક અળવિતરી. મને કે બતાવો. મેં તો ના લે, અમારા ઘરે શું લાવી, અમારે તમને નથી બતાવવું. પાછળ આવ્યો, મારી બાને કે બતાવો ને બતાવો. તમે એ કે ઓલા ઘીમાં ભેગ કરો છો, હું બધાને કહી દઈશ. મારી બા કે તમે અમારી આબરૂ જુઓ, તમે આટલા વર્ષથી અમારા દુજાણા, આટલા શાંતાબેન તમે આવું વિચારો નહીં કે. મેં કીધું જો મારી બા બતાવે ને તો આજ પછી મેં કીધું હું શાંતામાં શેર ન બોલું. મારી બા બિચારી મૂંઝાણે, પણ મારી બા એક વાક્ય બોલી, બેબી કજિયાન મોકાળું. એ કે આ મિલ્કનમાં તમારી બેબી ડાલડા ઘી લાવી છે. મારી બાઈ ખોલીને બતાવ્યો તો ઓલો ઢીલો ગોળ હતા. હાય હાય, મને તો ખબર જ હતી તમે આવું કાંઈ કરો જ નહીં, તમે તો ચોખ્ખું જ કીધું. અરે તમારે કહેવાનો આશય છે, તત થયું તત લીલેતી. આ તારી દરેક લીલા મને કબૂલ મંજૂર છે. આપણે ખોટું નથી કરતા. પહેલાં આવા ઓટલા પંચાયતમાં બધું સોશિયલ મીડિયા હતું, હવે આમાં છે બધું. જીવનમાં અને પહેલાં છે ને પાડોશમાં એટલો પ્રેમ હતો, ઘર જેવો. પછી કોઈ જો એમણે એવું કર્યું ને તો મારી બા એવું ન રાખે. હું થોડીક હતી ટોણીવાળી, અને એ સાંજે પાછા કે સમજુ બેન તમારે ઓલા સાલાને ફોલ મૂકવો હોય તો મારી વહુને દ્યો, આજે અમારે રાંધવાનું નથી, આજે અમારે મારા દેરાણીને ત્યાં જમવા જવાનું, મૂકી દે. પેલા આવા દ્વેષ ક્લેશ નહોતા, પાપ પ્રપંચ નહોતા, પાડી દેવાની વૃત્તિ નહોતી. એટલે મારી બાને અંદર જઈને મેં નથી દેવાનું,
મને કે બેબી પેલા હગા પાડોશી હોય બટા, એવું ન કરાય. હવે એ વાત મારી બા કોઈ ન કહે. એટલે બીજે દી ભાભુ ને ફૈબા ને બધાને જમવાનું કીધું હતું. એટલે અમારા દૂજાનું, એટલે અમારા ઘરે મેનું દૂધ પાક જ હોય, કારણ કે ઘરનું દૂધ. એટલે મેં કીધું કાલની વાત કરો શાંતા માસી. ત્યારે મારી બાઈ અમને સરસ સમજાવ્યું. કોઈના જેવું આપણે ન થવાય બટા. એમણે જે કર્યું એમને પસ્તાવો થયો. સાંજે પાછું કીધું, કોઈ આપણને ગાળ દે ને તો આપણે ન દેવાય. એની પાસે ગાળ હોય તો ગાળ દે ને બટા. એ ચા પીતું હોય ને તું એમ કે આવું માસી ચા પીવા, તો એણે રકાબીમાં ઠારી હોય ને અડધી કપમાં હોય. પહેલાં છે ને અમારા ઘરે સ્ટીલના કપ રકાબી હતા, એટલે માંજી ન ખાય રાખથી ને. પેલા આવા પાવડરના સાબ, આ રોગ બધા વધ્યા એના કારણ આ સાયન્સે પત્તર કાઢી છે. પેલા રખ્યા હતા. એટલે તું એમ કે માસી ચા પીવા આવું, એટલે તરત કે બટા રકાબીમાં એઠી જ લે, આ લઈ લે. તો એની પાસે ચા હોય એ તને ચા આપે, પણ તું એમ કે ના મને કોફી આપો તો આપે. તો જ્યારે કોઈ આપણું વ્યથા કરે, કોઈ ગાળો દે, કોઈ ગમે એવા શબ્દો બોલે, તો જેની પાસે જે હોય ને એ દે. અને આપણી પાસે એવું નથી તો આપણને ચૂપ રહેતા તો આવડે ને મારવાલા. ઓલું ગાય ને ગધેડું, બળદ બે જતા હતા, તો બળદ હાંફી ગયો, મોઢામાં ફીણ આવી ગયા. ગધેડું કે તું તો હવે ન જ રહેવાનું. એ કે કાં, જેવું વધારે અંદર માલ સામાન નાખે ને ધપકટું બેસી જવાનું. લેરથી હલાય ને એટલો જ સામાન ભરવા દેવાનો ઉપર. આ જો મારા ઉપર છે બધું, લેરથી ચાલુ છો ને. બળદે જવાબ સરસ આપ્યો, તું ગધેડાનું સંતાન છે, તું આવું કરી શકે. અમે ગાયના સંતાન છે, જે પ્રભુને વાલા છે, જે પ્રભુની સન્મુખ રહે છે. પ્રભુને ગાયનું જ દૂધ પ્રિય છે, ગાયનો જ ગોરસ, ગાયનું જ દહીં, ગાયનો જ માખણ. અરે અન્નકૂટમાંય ગાયોને ખીલાવે, કાન જો ગાય કરે. એટલે ગધેડા, તું ગધેડા જેવું કરી શકે, પણ અમારાથી આવું ન થાય. આ દાખલો મારી બા આપતી. બેબી ક્યાંય વયમન, જો જે પણ થાય એ સારા માટે. એટલે આજની તારીખમાં મને યાદ નથી કોઈ યારે ઝઘડો કરવાનો, કે કોઈને ટોન્ટ મારવાના, કોઈને પાડી દેવાના, કોઈનું ખરાબ બોલો. મને એવું થાય કે આજે ઓલા તમારા ભાઈબંધની વહુ કાયમ કે ઈલાબેન તો સ્વસ્થ જ હોય, એને કાંઈ તકલીફ. મારે આ પગમાં આમ થયું, મારે કે કમરનો પટ્ટો પહેરવો પડે, મારા ગળાનો, એને કાયમ મારા ઉપર બરાબર. મને ક્યારેય એવું નથી થયું. હું એમ કહું એને સારું થઈ જાય સારું. મારામાં એ ભાવ ના આવે એને સારું થઈ જાય સારું, તો ઠાકોરજી કે તને પહેલાં સારું કરી દો. પણ હું મનમાં એમ કહું કે હરી મને જ્યારે હોય ત્યારે આવું કહે છે. હજી એક પટ્ટો આવે સારું, મને 10 પટ્ટા આવે. જેવું બોલીશ એ 40 દિવસે એ જ વસ્તુ આપણી પાસે પાછી આવવાની છે. આપણે બોલીએ ને એટલે દેવતાઓ તથાસુ કરતા જ હોય છે. સમજ અને વાલે સમજ ગયે, ના સમજે એવું નાળી. એટલે સત્સંગ જ્યારે કરીએ છીએ ને ત્યારે બધું પચાવવાનો આનંદ આવે છે. બોલવું એક વસ્તુ છે ને આચરણમાં મૂકવું બીજી વસ્તુ છે. અને હવે તો કોઈ મારે તોય મારી લો ને ભાઈ, કંઈ વાંધો નહીં. ઓલા કવિએ કહ્યું છે, પથરાના માયરા અમે નારે મરીએ,
વેણના માર્યા મરીએ. કોઈ ટોંટ મારે ને એટલે આપણે આમ ઊભા થઈ જાય. એનો મતલબ હજી સત્સંગ પચાવ્યો નથી. ચલો, ઘણી બધી વાતો કરી. હમણાં હોલમાં નથી જવાનું હતું એટલે હવે બહુ મન થાય છે વલ્લભને મળવાનું. મને એ સ્વરૂપ દેખાય, એ વલ્લભનો એક નેત્ર દેખાય. વલ્લભે આમ હાથ રાખ્યો છે, ચરણમાં આમ પલોઠી વાળીને બેઠા છે. અમી ભરેલી નજરો રાખો, ચંપારણના વાસી રે. અમે ભરેલી નજરો રાખો, ચંપારણના વાસી રે. અલબેલી આંખો છે તમારી, વરસે મને છે ને આમ 2-3 દિવસ એવું થાય. હવે કાલે બતાવ્યા તો ડૉક્ટરે એમ કીધું કે હજી 2-3 દી રાહ જુઓ. હવે આજે નાય એટલે મને એમ થયું કે વલ્લભને એક, પણ હવે ત્યાં 4-5 પગથિયા છે. તો વલ્લભનો વિરહ ક્યારે થાય? વલ્લભે મને યાદ કરતા હશે કે મેં 15 દીથા તો નથી જોઈ. તો ઘણી બધી વાતો. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. ભગવદીઓનો સંગ થાય ને તમારો દિવસ સુધરી જાય. આજે ચા પીતી હતી ને કપિલાબેનનો ફોન આવ્યો. હવે કેવા ભગવદીએ એટલું બધું જાણે, આ હિરણ્ય ગર્ભનું બધું અમને એમણે એવું સમજાવ્યું. વૃકોદર કોણ ને શું કાંઈ પણ હોય ને એટલે હું કહું કપિલાબેન આમ, અને હોલમાં ટાઈમ ટુ ટાઈમ આવી જાય અને એવો આનંદ કરીએ. હવે બિચારાને પગ રહી ગયા, બીજું બધું સારું. એટલે હવે હોલમાં 2-3 મહિનાથી તો હું એને બહુ મિસ કરું છું. ભગવદીઓને બહુ મિસ કરીએ. તો એનો ફોન આવ્યો ને તો એને મળ્યા બરાબર મને આનંદ છે. એનું કારણ છે ભગવદીઓ હોય ને એ લૌકિક વાતો કરે જ ને. આજે એમણે મારી યાર 15-20 મિનિટ વાત તમે બધા સાંભળતા હતા. એક શબ્દ એમણે લૌકિક ન કીધો. એ કે પુષ્ટિ પુલ્લી વાંચીએ છીએ ને એટલે એટલો આનંદ આવે છે. નવનીત પ્રિય શાસ્ત્રીની જે લેંગ્વેજ, કોઈ લૌકિક વાતો ન કરે. તો 2-3 દિવસથી મને એમ થાય કે ક્યારે વલ્લભના દર્શન કરું, દંડવત કરું, ચરણ સ્પર્શ કરું અને એવા ભગવદીને ઘરે જઈને કહું મારા માથે હાથ મૂકો. અને ખરેખર એટલું બધું જાણે છે કે આપણને જાણવાનું મળે. બોલો વલ્લભાદી વ્રજ વિહાર. કાલે આપણે બાંકે બિહારીજીના મંદિરનું, કે ત્યાં ઠાકોરજી 10 વાગે મંગળા થાય એનું કારણ, એની લીલાનું વર્ણન કાલે આપણે કર્યું હતું. ગિરિધર સબહી અંગ સો વાંકો, બાંકી ચાલ ચલે, વ્રજ કિયો સાંકો. એનું વ્રજ એ વાંકું, એ વાંકો લલિત ત્રિભંગી. એને પાઘે આમ વાંકી સીધી ન ધરે. એનું કારણ કેરીનો રસ તપેલામાં કાઢ્યો હોય અને કોઈને દેવો હોય તપેલું વાંકું કરવું પડે, ઓલી વાડકી વાંકી ન કરવી પડે. ગિરિધર સબહી અંગ સો વાંકો. પ્રભુ કેટલા કૃપાળુ છે. આપણને નથી કહેતા તમે વાંકા, પોતે વાંકા થાય છે. અહીંયા રાખ્યું હોય તો ઓછું વાંકું થવું પડે, નીચે રાખ્યું હોય તો વધુ. પ્રભુ કે બધું કબૂલ મંજૂર છે.
કારણ તું મને એટલું બધું પ્રેમ કરે છે. ઘણા વૈષ્ણવ થાળ તૈયાર કરે ને, પણ જગ્યા મોટી હોય ને તો બધા તપેલા ત્યાં મૂકી દે, તપેલા ભોગ, કે પ્રભુને પછી રસ વધુ ભાવ્યો તો આપણી પાસે માગે તો નહીં, હજી આપણું સામર્થ્ય ને, તો ત્યાં આટલી ગોપી મૂકી હોય કે પ્રભુને જોઈએ તો પીરસજો. તો નાના હતા ને અમે હવે ભગવતી અને ત્યાં પેલા ભાભી ટાઈમમાં હોય ને ગયા હોય ને રસોઈ કરવા, એટલે બા પાછા બૂમ પાડે, એટલે જેના ઘરે ગયા એ કે થાળ પરોસીને લાવી, બટાવો તપેલા લાવ. ત્યારે સમજણ નહોતી પડતી, મને તપેલાને શું કરવો છે. હવે જો ઠંડુ થઈ ગયું હોય ને ત્યારે સગડીને ચૂલા હતા, બટા તપાવીને લાવ, હાવ આવું તને ભાવે તો ઠાકોરજીને ભાવે. અરે ત્યારે આપણને સમજણ નહોતી કે આ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ. અને 82 વર્ષના ઈલાબેન, તમે 12 કે 15, એટલે હજી દુનિયાની કોઈ તમને ખબર નથી. એટલે તપેલા લઈ આવો ને ઉપર છીબું હોય, એ અંદર ચમચા હતા ક્યાં ગયા, વળી ચમચા પાછા, પછી ચમચો દાળનો ને શાકનો જુદો જુદો લાવવાનો. મને કે ઓલો દાળનો શાકમાં આવી જાય તો તને ભાવે એ કે એવો સ્વાદ. પ્રભુને જોઈએ તો લે શેનાથી ને, આ ચમચા. આમાં કયું એને વધુ ભાવે ઈલા. આનું પ્રગટ પ્રમાણ 84,252 છે. આનો જ લગભગ દાખલો છે રાજનગરનો. એક વૈષ્ણવ હતા, ઠાકોરજીને રોટલી ધરાવી તો ઘી ઓછું હતું, એટલે નીચે થોડી કોરી રાખી, ખાખો રોટી, અને ઉપર ભરપૂર ઘી, કે પ્રભુ ઉપરથી આરોગે. ઠાકોરજીએ નીચે જ લીધી, કે મહાપ્રસાદ મારા વૈષ્ણવ એવો કોરો ખાય. એટલે જેટલા તત્સુખનો પ્રભુનો વિચાર આપણે કરીએ છીએ, એટલો જ વિચાર આપણા તત્સુખનો ઠાકોરજી કરે છે. પણ જીવ સ્વભાવથી દુષ્ટ છે, એટલે સમજી શકતો નથી. બધી બાજુથી મૂંઝાય પછી શું કહીએ, ઠાકોરજી જેમ કરે એમ થાય. તો પણ પહેલેથી કહી દે ને ઠાકોરજીને, શ્યામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. મારા શ્યામને કાંઈ નવ કહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. આપણા ઘરે પેલે ખોડે દીકરો આવ્યો હોય તો હું ને તમે એને કેટલો પ્રેમ કરીએ, કેવું રાખીએ. ઠંડુ આપણે ખાઈએ, ગરમ એને દઈએ. આપણને ને એને ભાવતું હોય તો આપણી થાળીમાંથી કાઢીને એને દઈએ. પૈસા ઓછા હોય તો એના કપડાં પહેલાં લાવીએ, આપણે સાંધી લઈએ.